નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર અને નમો કે નામ રક્તદાનના આધાર પર દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ શિક્ષક સંઘ સંચાલક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ નવીનચંદ્ર સુરેશભાઈ પરમાર, દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદાર આજરોજ દાહોદ ખાતે જિલ્લાનું જે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લામાંથી લગભગ 1100ની આસપાસ રજીસ્ટ્રેશન થયેલું છે, જેની અંદર દાહોદ માધ્યમિક શિક્ષણ સંઘ, આચાર્ય સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ, ત્યાર પછી શૈક્ષણિક અને વહીવટી કર્મચારી સંઘ, સંચાલક મંડળ શ્રી અને તમામ સંસ્થાઓ આ રીતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત પોતપોતાના રજીસ્ટ્રેશન કરેલ છે। જે અંતર્ગત આજે દાહોદ અને ગરબાડા તાલુકાનું દાહોદ ખાતે ઝાયડસ કોલેજની અંદર આની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં અહીંયા દાહોદ અને ગરબાડા તાલુકાના લગભગ 605 જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે અને આજરોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે એનું સરસ મજાનું આયોજન કરેલું હોય અને અહીંયાથી રક્તદાનનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમની પણ શરૂઆત થઈ ગયેલી છે। આ રીતે સમગ્ર જિલ્લાની અંદર તાલુકા મથકો ઉપર આ પ્રમાણે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સફળતાપૂર્વક યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિન તરીકેની એક બ્લડ ડોનેશન આપી અને એક મોટી મહાયજ્ઞ રક્તદાનનો ફાળો જે છે એ ફાળો તમામ સંગઠનના તમામ કર્મચારીઓ આજ રોજ ખુશીથી આપી રહ્યા છે। દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ શિક્ષક સંઘ સંચાલક મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો તેમજ દરેક સરકારી ઓફિસના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી જ્યારે દેશ માટે આટલું કરતા હોય છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતની જનતાએ આગળ આવીને વધુમાં વધુ રક્તદાન કર્યું હતું અને રક્તદાન થકી ગુજરાત રાજ્યમાં 1 લાખથી વધુ યુનિટ એકઠા થશે, જેથી કરીને એક દિવસમાં વધુમાં વધુ રક્ત યુનિટ એકઠા કરવાનો ગિનિસ બુક રેકોર્ડ પણ થઈ શકે છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે, જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કરનારને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।